શું તમે પણ વિચારી રહ્યા છો કે તમારી દાઢી અથવા બિયર્ડ એટલી પેચી કેમ છે, અથવા એ કેમ યોગ્ય રીતે ઉગતી નથી, અથવા એની વૃદ્ધિ તમારા ઉંમરના અન્ય લોકો કરતાં ઘણી ઓછી કેમ છે? ચાલો તેના કારણો સમજીએ. સૌથી પહેલું કારણ પેચી વૃદ્ધિનું એ છે કે જીનેટિક છે. કેટલાક છોકરાઓમાં જીનેટિકલી જ દાઢીના વાળના ફોલિકલ્સ ઓછા હોય છે, એટલે તેમની વૃદ્ધિ પણ ઓછી હોય છે. બીજું, હોર્મોન્સ જેમ કે ટેસ્ટોસ્ટેરોનની અછત અથવા હોર્મોન સેન્સિટિવિટીની અછત. આ કારણસર પણ કેટલાક લોકોમાં દાઢી પેચી હોય છે અથવા એની વૃદ્ધિ ઓછી હોય છે. ત્રીજું, સ્કારિંગ, જેમ કે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન અથવા ઈજા કારણે સ્કાર થવું અથવા ખૂબ જ વધુ એક્ને પિમ્પલ. આ પ્રકારની સ્કારિંગના કારણે પણ વાળના ફોલિકલ્સ અસરગ્રસ્ત થાય છે અને દાઢીની વૃદ્ધિ ઓછી રહે છે. ખરાબ લાઇફસ્ટાઇલ જેમ કે ખોટી ડાયેટ, ઊંઘનો યોગ્ય પેટર્ન ન હોવો અથવા ખૂબ જ નિયમિત હોવો અથવા સ્મોકિંગ જેવી આદતોના કારણે પણ દાઢીમાં જે વૃદ્ધિ થાય છે તે ઓછી થાય છે અથવા ઘણીવાર વિલંબિત થાય છે. પણ એક સારી ખબર છે, પેચી દાઢીની વૃદ્ધિ સુધારી શકાય છે. એક કાયમી ઉકેલ છે, દાઢી ટ્રાન્સપ્લાન્ટ, જે તમને આ સમસ્યાનો કાયમી ઉકેલ આપી શકે છે. જો તમે પણ તમારી પેચી દાઢી સુધારવા માંગતા હો તો નીચેના કોમેન્ટ બોક્સમાં ફિક્સ લખો.